જેમ છે એમ સંતોએ અને મહાપુરુષોએ તમને મને યથાર્થ એટલે કે જેમ છે એમ એનું તમને મને સત્ય જ્ઞાન કરાયું, કેવળ જ્ઞાન કરાયું. જગતની અંદર એવી ઘણી રીતો હોય કે જે તમને મને સંસાર વ્યવહારિકની અંદર જો તમે સરખી રીતે સંસારને સાચવી સંસારના સમાજના તમામ કાર્યનું ધ્યાનપૂર્વક કરીને હાલ્યા જાઓ તો ઠેક સુધી તમને મને કાંઈ વાંધો ન આવે. એમાં ભક્તિ છે, એ ભક્તિ પણ એવી છે. તો સંતોએ મહાપુરુષોએ જ્યારે જ્યારે કરી ત્યારે બાપા એને એક નિશાન છે, એટલે લક્ષ્ય બનાવ્યું. એ નિશાનને મહાપુરુષોએ લક્ષ્ય બનાવ્યું. એ નિશાન તમને મને મળ્યું છે, શેની સ્વરૂપે મળ્યું છે? જ્ઞાન સ્વરૂપે કહ્યું તો ભલે, સતનામ સ્વરૂપે કહ્યું તો ભલે, કેવળ જ્ઞાન સ્વરૂપે કહ્યું તો ભલે, યથાર્થ જ્ઞાન સ્વરૂપે કહ્યું તો ભલે. જે તમને મને શાન મળી એ બધાના નામ જુદા જુદા છે, પણ બધાનો સમાસ છે આ એક નામની અંદરથી થયો છે. એટલે કીધું બંધ હતા એ થયા પૂરી પૂર્ણ, નવધા નામ વિખાયો દસમ દશા આવી તલ ભીતર, ત્યારે એકમાં અનેક સમાન. બંધ હતા એ થયા પરિપૂર્ણ, નવધા નામ વિખાયો. જગત આખું નવધાની અંદર આંખની ભક્તિ છે, કાનની ભક્તિ છે, કર્મની હાથથી કરેલા કર્મની ભક્તિ છે, પગેથી ચાલી જાવી ભક્તિ છે. પણ જે નવધા ભક્તિનું મહાપુરુષોએ રામાયણમાં તુલસીદાસે જેનું વર્ણન કરેલું છે, એથી પરલે કીધું ગરમ દાદાએ 10મા સ્વરૂપમાં છોડો સુતા જ્યાં વસે છે અખંડી જારો દમ કદમના દોર ઉપર આ તમારા નિર્ભય પત્ને નિહાળો. કે 10મો સોહમ એટલે શું? તો સંતોએ મહાપુરુષોએ જે તમને મને શાન ઓળખાવી 10મો સોહમ છે. કે આ સકલ જગતની અંદર એનો પસારો છે. મહાપુરુષોનું ઉપાદાન કારણ ઓહમ રૂપી દાંડવામાંથી થયું છે, પાછું એમાં સમાય છે. પણ જે આખું જગત છે એ સોહમ સ્વરૂપ. જ્યારે સદગુરુના શરણે તમે હું બેસીએ ત્યારે તમને મને એની પ્રતીતિ કરાવે કાં તો કોઈ તે છે. ઈ જાણ્યા વગર તમે મને એમ થાય કે બાબા પાસેથી આપણે નામ વચન લઈ લીધું, હવે ભજન તો મળી ગયું એટલે કરશું, થાય છે ત્યારે કરશું, પણ આ નામ એવું નથી. આ તો કલ કરતા આજ કરીએ, આજ કરતા આમ શ્વાસ છે વાટના વટાવડા નીકળી જાય તો કરે કાલ કરતા આજ કરી લે. જીવને નડતું હોય તો કેવળ ને કેવળ સંતો અને મહાપુરુષો કહે છે એનું પ્રમાણ નડે છે. ઉઠ ઊભો થા અને જે ભજન આપ્યું છે, જે શાન આપી છે, જે નિશાન આપ્યું છે એની આરે એનું વળગણ કરી કેવી રીતે આ મનને પાછું વાળું. સંતોએ આ યથાર્થ સમજ આપી તમને મને આ જગતમાં આવી કે જેમ છે કે મનને આ રીતે તમારે મારે પાછું વાળવું પડે, નકર તો એની કોઈ ગતિ નથી, અનંત ગતિ છે, હાલ્યું જાય હાલ્યું જાય હાલ્યું જાય. પણ સંતોએ મહાપુરુષોએ તમને મને એક નામ રૂપી નિશાન એટલે કીધું નામને પકડે એ પાર પહોંચે એસા નામ કા આજા. નામને પકડે એ પાર જ પહોંચે એસા હે નામ કા આજા. સંતો નામ શબ્દ નામ રાજા. મૂળ મુક્તિ કહું તો કોઈ નો માને બધાય છે એના સાજા. સંતો નામ શબ્દ નામ રાજા. નામ છે બાપનો પણ બાપ છે. જે તમારી મારી શું જગતના હરેક જીવાત્મા કીડીથી ગુજર સુધીના જીવાત્માની અંદર જે કાયમને માટે હાલી ગયો છે. અને સંતો અને મહાપુરુષો આયરે એટલે જોવો તમે એવા મહાપુરુષો આ ધરતી ઉપર આ પટામણની અંદર એવા મહાપુરુષો થયા કે એની આયરે હાવજો પણ સત્સંગ કરતા, માત્રા વરવાને હરપ સત્સંગ કરતા. વિચાર કરો એવા પુરુષો થયા દાદા મેકરણ હારે. તો આ તમને મને એવો વિચાર આવે કે આ કઈ રીતે થાય.
કે આ વસ્તુ છે એ થાય કઈ રીતે? કારણ કે તમને મને આપ્યું છે, અનંત જન્મોથી તમે નું લીધા આવ્યા છે, લીધે એવા મહાપુરુષોના શરણે બેઠા છે, તમે મેં લીધું છે. પણ તમને મને એમ થાય કે આ 4 પગાર સમજી ગયા, પણ આ 2 પગાર સમજે તો આ કઈ રીતે થાય? તો એક જ વાત છે, બધાયનું મૂળ છે એ તમને કહું તો જ્યારે સદગુરુનું હૃદય છે, એનો ભાવ છે, એનાથી તમારે મારા આંતરું નોરી એટલું બધું આંતરું પડ્યો એટલું મહિનો આંતરું ભાવમાં પડ્યું, આંતરું તમારી ગમે એ બાબતમાં એનું કર્મ દેખાણું તોય તમારું ભૂલ. એટલે કીધું બાબા અમે એમની ભજન સત્સંગમાં ચર્ચા કહેતા હતા તે ગુરુને માને માનવી દેખી દે વ્યવહાર નાખી પડે નરકમાં સંશય નથી. જે અવધૂત થઈ, જે દેવોનો દેવ થઈ, જે તમારે મારી માટે આવની ઉપર આવ્યો છે, તો લેશ માત્ર પણ શંકા ક્યારેય કરશો નહીં. સંતોએ મહાપુરુષોએ જ્યારે એક વખત તમે, હું ઘણી વખત સત્સંગની અંદર પણ ઉદાહરણ આપું છું, આજ પણ આપું, વારંવાર આપું છું કે એક સિક્કો હોય, એક સિક્કાની મોહર હોય, અને ઈ સિક્કો લઈ અને તમે કાગળિયામાં મારો અને ઈ સિક્કો મારી દીધો એટલે સ્પષ્ટ દેખાય, ઈ સત્ય હકીકત છે, સ્પષ્ટ દેખાય એકવાર મારો એટલે. પણ બીજી વખત પાછો મારો એટલે ધૂંધળું થઈ જાય. કેવું થઈ જાય? ધૂંધળું થઈ જાય. આ પણ સત્ય હકીકત છે. એમ તમને મને જ્યાં પૃથ્વી રૂપે જ્યાં જ્યાં તત્વ, જ્યાં જ્યાં ખોડિયું ધરીને આવ્યા એવા મહાપુરુષોના શરણેથી તમને મને નામ મળ્યું, અને ઈ નામ ઉપર એના મુખેથી, એના પ્રાણમાંથી જે જાગૃત હતી, જાગૃત અવસ્થા તમને મને મળી, અને હજી જો તમને મને મેળ ન આવે તો ધૂંધળું થઈ જાય, બીજી છાપ પડે થઈ જાય, બધું ધૂંધળું થઈ જાય. તો સંતોએ મહાપુરુષોએ એટલે કીધું. તો જ્યારે દાદા મેકરણને જવાનું થયું ત્યારે લાલિયો મોતિયો પુત્રો, લાલિયો ગધેડો, એવા તો એની 42 જણા તૈયાર થયા. તો આની અંદર શું પડેલું છે? આનો હાર્દ શું છે? મહાપુરુષો આયા બેઠા છે કે આ હાર્દ શું છે? તો સંતોએ મહાપુરુષોએ જો 4 પગાર આવ્યા જેવો સમજી ગયા. બાકી દાદા મેકરણે જ્યારે સમાજ લીધી ત્યારે કઈ 42 ન્યા હાજર નહોતા. જ્યારે એને ન્યા સમાજ લીધી દ્રંગની અંદર, ત્યારે 42 એના શિષ્યો એ હાયરે સમાધિ આખા પ્રાંતની અંદર લીધી, ત્યારે એની સાથે હાયરે નહોતા. પણ જ્યારે એનો પ્રાણ પતે, જ્યારે ઉડ્યું નાભીપરામાં, જ્યારે એને ધુપકો માર્યો, ત્યારે માં અસર થઈ ગઈ. એટલું જ્યારે તમારું મારું એમ કહેવાય જોડાણ એની સુરતાની હાયરે હોય તો એ બાપા આ થાય. વાતો કર્યા પતે એવું નથી. આ કાંઈ માથે હાથ મૂકે થઈ જાય એવું નથી. આ માટે કંઈક કરવું પડે. શું કરવું પડે? કે જરાય પણ આંતરું રાગ્યા વગર, જરાય પર દ્વેષ ભાવ કર્યા વગર તમારે મારે એના અંતરથી જોડાવાનું છે. દેહ દેખાય છે, દેહ તો કર્મ કરે તો ભલે કરે, શું લેવા દેવા? તમારી અંદર બેઠો ને એની અંદર બેઠો તો કોરો કડાક છે. કોઈ પણ પ્રકારનું એને કર્મ લાગતું નથી, કોઈ પણ પ્રકારનું એને છેદી નથી શકતું. ભગવાન કૃષ્ણે ગીતાની અંદર કીધું. એટલી લગ્નથી જ્યારે તમે નું આ ભક્તિની અંદર દાખલ થાય ત્યારે તમને મને નામ શું છે ને ભગવાન શબ્દ તો આખા જગતની અંદર રેઢા પડ્યા છે. પણ જ્યાં સુધી તમે નું, એટલે રવિ સાહેબે કીધું કયા સુના કુછ કામ નો આવે પણ ગ્રહે સે ઉતરે, પારા સંતો કરડા જ્ઞાન અમારા. એવો બીજો દાખલો ચૈતન્ય મહાપ્રભુનો છે. ચૈતન્ય મહાપ્રભુને જગન્નાથ હારે એટલી પ્રીતિ લાગી કે ગમે ત્યારે હરિ બોલ ઈ એનો મંત્ર હતો. એને એમાં શાન એની બતાવી હતી એના ગુરુએ. તો જ્યારે હરિ બોલ જગન્નાથ હારે એટલી પ્રીતિ હતી, જ્યારે હરિ બોલ એમ કરતા કરતા ભીતુમાં માથા પછાડવા માંડે તો એને ખબર ન રહી, લોહી લોહાણ આખા થઈ જાય. પણ ચૈતન્ય મહાપ્રભુને ખબર નથી રહેતી. એક વખતનો પ્રસંગ એવો બન્યો કે જ્યારે ચૈતન્ય મહાપ્રભુ છે રાતે એના સાધકો છે આખી રાત એનું ધ્યાન રાખવા માટે જાગતા કે બાપજી એને એવી અવસ્થા પ્રાપ્ત થઈ જાય કે ગમે ત્યારે નીકળી પડે, ક્યાં જાય છે શું છે કઈ ખબર નથી. એવી અવસ્થા એને જ્યારે પ્રાપ્ત થતી એટલે બે ચાર સાધકો હતા એને ચૈતન્ય મહાપ્રભુની પાસે રાખતા
બન્યું એવું કે ચૈતન્ય મહાપ્રભુ હરિબોલ હરિબોલ ભજન કરે છે અને સાધકોને જોરું આવી ગયું. જોરું આવી ગયું ને ચૈતન્ય મહાપ્રભુ ભાગ્યા અને સીધા રામેશ્વરમના દરિયામાં જઈને પડી ગયા. ખબર નથી, સવારથી પરોઢ થયું તો એને ખબર નથી કે આ શું દઈસા હું ક્યાં પડ્યો છું, કાંઈ એને ખબર નથી. કોઈ હોળી આપનાર સવારમાં ત્યાંથી નીકળો ને ખબર પડી કે આ તો બાપજી છે, પ્રભુજી છે, ચૈતન્ય મહાપ્રભુ છે. લઈને એને કાંઠે લઈ આવ્યા. એના સાધકોને બોલાવ્યા. બધે ગોતતા હતા એના સાધકો. પછી પાછા આશ્રમ લઈ ગયા અને એના સાધકો એને સમજાવે છે કે બાપજી શું કામ બહાર જાઓ છો અને બેસી ભજન કરો? કે મને અને ચૈતન્ય મહાપ્રભુએ ખાલી એટલો જ જવાબ આપ્યો કે મને આમાં કાંઈ ખબર નથી, મારો જગન્નાથ લઈ જાય ત્યાં હું જાઉં છું. એમ તમારે મારે દુનિયાની તમામ ખબરો રાખવી છે, ભજન કરવું કોઈ દી મેળ ન આવે. બધી ખબર ભૂલી અને જે બેખબર થયો છે એને આ ભજનનો જેમ છે ખબર આવે છે. જેમ છે એનું યથાર્થ જ્ઞાન થાય છે. સંતોને મહાપુરુષો બેખબર બન્યા છો. એના પહોળાને મૂકી, એના દીકરા દીકરોને તજી અને તમને મને સમય આપ્યા, રાત જાગરા કરી તમને મને એના દેહના બલિદાન દઈ દીધા, છતાંય હજી આવો બેસો, અહીંયા રોટલો ખાઓ. આ શું એનો ભાવ છે? એના ભાવને તો સમજો. ભજન ન થાય તો કાંઈ નહીં, ખાલી ભાવને સમજી જાય તોય બાબા એટલે કીધું. બાબા ઘણી વખત સત્સંગની અંદર કહે છે ભક્તિ ભાવ વિનાની ન આવે, ભક્તિ પ્રેમ વિનાની ન આવે, ગુરુગમ ક્યું આવે? ભાવ પ્રેમ વગર બાબા ભક્તિ આવે. ભક્તિનું પ્રથમ પગથિયું કયો તોય ભલે અને અંતિમ પગથિયું કયો તોય ભલે, જ્યાં સુધી ભાવ પ્રેમ પ્રગટ નથી એ હૃદય વાંચ્યું છે. સંતોએ એને વાંચ્યું પણ કીધું છે. ગમે એટલા સંતો શબ્દો તમને મને મારે, પણ આ હૃદયની અંદરથી એવી સ્ફૂર્ણા ન થાય અને વાટ ઈ જ હોય કે ક્યારે આ હૃદયની અંદર સ્ફૂર્ણા થાય, ક્યારે હું એની ઉપર રીઝી જાઉં. ક્યારેક તો એવો વિચાર કરજો કે બાપા આપણે ભજન કરવા બેઠા હોય અને સંતોએ મહાપુરુષોએ જ્યારે ભજન કર્યું, જ્યારે એનો સત્ય વિચાર પ્રાપ્ત થયો, ત્યારે મહાપુરુષોએ આચરણમાં મૂક્યું અને તમે એનું આચરણ બંધ નથી કરતા. જ્યારે ભજન કરવાનું મન થાય એટલે એમ થાય કે આયતને એને કાઢી દઈએ. જ્યારે ભજન કરવાનું મન થાય હવે હાલને 5 મિનિટ થઈ ગઈ, હવે છોડી નાખી બોલો કે હવે હું આમાં કેટલું કરું, પણ એમ નથી બા. हम जागे ये करत अभ्यास जड़मती होत सुजान रसरी आवत जागे सिर पर पाड़ ईसा कईनो अभ्यास करવો પડશે. 12મા સાયન્સનો વિદ્યાર્થી એન્જિનિયર કક્ષાનો હોય, ડોક્ટર બનવું હોય તો પહેલા ધોરણ પાસ કરીને ડોક્ટર બાબા નો બનાય. 12મા ધોરણની પરીક્ષા લઈ લે, પછીના 6 વર્ષ સુધી એમબીબીએસ ની ડિગ્રી પ્રાપ્ત કરે અને જો ડોક્ટર બનાય, આટલા વર્ષ સુધી ભણતર ભણવું પડે તો આ જન્માંતરોનો ભણતર છે એક જન્મમાં બાબા પૂરું ન થાય. પણ એને પૂરું કરવા માટે, એને પ્રાપ્ત કરવા માટે કેવળ ને કેવળ મારો મૂળ નિશાની છે તમે એના પ્રેમ ભાવને જાણો. તમારી અંદર સ્ફૂર્ણા કેમ નથી થતી હું એમ કહું છું. આ ભજનને પ્રાપ્ત કરી લીધા પછી, આ ભજનને મેળવી લીધા પછી કેમ કોઈ દી એમ નથી થતો બાબા જે આ ભજન આપ્યું છે એમાં હું અહીંયા પહોંચ્યો છું તો હવે આથી આગળ કંઈક છે. બાકી તો સહજ જ છે, એ બધાને ખબર છે, પણ કાંઈક તો રજૂઆત કે તો બૌદ્ધિકી રીજી જાય. એ તમારી મારી ફરજ છે. મનુષ્ય માત્રની જે સંતો મહાપુરુષોનું શરણું લીધું બધાની ફરજ છે. કારણ કે જે રાહદારી બતાવનાર છે એ કોણ છે? એ ધર્મનો ધણી છે. તો તમારો મારો ધર્મનો ધણી કોણ છે? તમારા મારા સદગુરુ એ ધર્મનો ધણી છે. પૂછો કોઈ દી જવાબ નહોતી એવું બન્યું છે. તરત જ એનો ઉકેલ એટલે કીધું મહાપુરુષો છે સર્વગુણથી સંપન્ન છે અને તમને મને મળ્યાની બાબા સર્વગુણથી સંપન્ન. લેશ માત્ર પણ કોઈ દી એવો વિચાર આ હૃદયની અંદરથી, આ પ્રાણની અંદરથી ગમે એવું આ ધરતી ઉપર ગમે એવું ઉલટ સુલટ થઈ જાય પણ મનની અંદર કોઈ દી લેશ માત્ર વિચાર ન ઉઠે કે મારો ગુરુ છે ભગવાનનો પણ ભગવાન છે. એવું જો તમારા મનની અંદર જ્યારે નક્કી થાય ત્યારે આમાંથી તરત જ બાપા ફળો થઈ જાય.
અને બધા એના હૃદયની અંદર, બધા એના ઘટની અંદર તાકાત પડી છે. અને જેને જેને જ્યારે મળ્યો, એ શેને મળ્યો? પ્રેમને વશ થઈને મળ્યો. શું કરે પંડિતને કાજી વાલો મારો, પ્રેમને વશ થયા રાજી, ઘરમાં બાઈનો આરોગો ખીચડો, વિદુરની ખાધી ભાજી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી. 32 ભાઈના ભોજન તમારી મારી પાસે પેડા હોય, પણ ભૂખ ન હોય તો ક્યાંથી તમને મન પીરસે? કોઈ અવકાશ છે? કોઈ તે પૂરેપૂરો ભરેલો હોય અને હામો પી જાય, કોઈ અવકાશ નથી. ખાલીપણું જ્યારે જે ભાવ તમારી અંદરથી પ્રગટ થાય એની તરત જ આચરણમાં મૂકો. એક દિવસનો 2 દિવસનો વાયદો રાખ્યા વગર આચરણમાં મૂકો, એટલે પછી જોવો તમે જે આ ભજન છે એની ભગત આવશે. મહાપુરુષો જેમ છે એમ, એટલે ઘણી વખત હું સત્સંગમાં કહું છું, એટલે મહાપુરુષોએ કીધું કે સાધુ ચલતા ભલા. શું કીધું? આવું સૂત્ર આવ્યું, સાધુ ચલતા ભલા. અને મહાપુરુષો હાલ્યા જાય. આ ગતિ છે એ અનંત છે, કોઈ એનો અંત નથી, એટલે અનંત કીધી. એનો અંત નથી કોઈ. જો તારામાં સમાઈ જવાની તાકાત હોય તો સમાઈ જાય, અને જો કાંઈ ઓળું પકડીશ એટલે કીધું ખેત બડા પીઠ રખવાલા ઓળા ઉભા કીના, પણ અકલ વિનાના આ ઓળાને ઓળખા નહીં, અને દેખત હરણા વિના વિચાર સકલ જગ ભૂલે, જ્ઞાન વિન પૂછવાય સંતો માયા મૂળે નથી. મૂળની અંદર માયા નથી. ઓળું એમ પકડી લીધું તો મયરો, ગમે એ ઓળું પકડ એટલે હું. બધા ઓળા છોડી જે અનંતની ગતિ છે, જે અનંત મહાપુરુષો દોરલ, રૂપાદે, માલદે, ખીમડો કોટવાડ, રામદેવજી, જેઠરામ બાપા, જસુરામ બાપા, ઉગારામ, એવા અનંત ને મહાપુરુષો અનંતની યાત્રાએ નીકળ્યા. અને સાધુ તો ચલતા ભલા આ બોયલા નહીં, એને જીવનની અંદર આ આચરણમાં મૂક્યું. ઉગારામ દાદાએ આવડી ઉગમ ફોજ પ્રગટ થઈ, પણ આમ પાછું વારે ઉગારામ જોયું કે આ પાન ફોજ આવી આવે છે કે નહીં. હાલતા જ ગયા. ફોજ એનું કામ કરે, ઉગારામ એનું કામ કરે. ઘટો ઘટની અંદર ઉગારામ છે. પ્રગટ કરવો કે ન કરવો એ તમારા હાથની વાત છે. સંતોએ ન્યા પણ તમને મને સ્વતંત્રપણું આપ્યું છે, ન્યા પણ તમને મને મુક્તપણું આપ્યું છે. તો જેમ છે એમ બાબા તમને મને આ ભજન આપ્યું છે, નિશાન આપ્યું છે. તો આ પ્રેમ ભાવ જ્યાં સુધી ભજન કરવાનો, એને જાણવાનો, જ્યારે જીવ કલ્પ આપણને થાય ત્યાં સુધી કોઈ દિવસ મેળ પડવાનો નથી. જ્યાં કોઈ પણ પ્રકારનું ઝાડ નથી, એ અંજાર દેશ છે. બોલું તો ગામ હશે કે નહીં હોય તે દિવસની કા તમને મને કઈ ખબર નથી, પણ તોરલે જે ગુણ ગાયા એ અંજાર, જ્યાં કોઈ પણ પ્રકારની ઝાડ નથી, જે નિજાર ધર્મ કહેવાય, એ નિજારની મહાપુરુષો વાત કરે. એવા નિજાર ધર્મની તમને મને મહાપુરુષે ઓળખાણ કરાવી. તેવા આનંદને મહાપુરુષો આ ધરતી ઉપર થયા, પણ જ્યારે ધર્મને થોડી અડચણ આવી, ત્યારે શક્તિ રૂપી નારી હતી ને એને ટેકો દેવા જન્મ ધારણ કર્યો આ ધરતી ઉપર. જ્યારે જેસલ નબળો પડ્યો ત્યારે તોરલ આવ્યા. જ્યારે જલારામ બાપાના આંગણે તેથી અખિલ ભુવનનો નાથ પધાર્યો, અને જલારામ બાપા પૂછવા ગયા કે તમારી માંગણી કરે છે. તો તેથી વીરબાઈમાં એમ ન કીધું ભગવાનનું જાવ કે ન જાવ, તરત ઊભા થઈ રોટલો તાવડીમાં, એક રોટલો હાથમાં, તરત ઊભા થઈ હાજર થઈ ગયા. અમરમાં તેથી દેવીદાસ બાપુને થોડુંક એવું હતું, તો અમરમાં તેથી આવીને કીધું કે ક્યાંથી આવો છો, ક્યાં જાઓ છો? અમર કે કાંઈ નથી ખબર, ક્યાંથી આવું છું, ક્યાં જાવું છે. અને તેથી એને બળ બંધાયું. એટલે કીધું રામદેવ પીરે ભજનની અંદર કે જતી પુરુષ વિના જામો નહીં જામે, ને સતી નારી વિના કોઈથી ધર્મ નહીં હાલે. સતી પુરુષ એટલે જે તમારો મારો પ્રાણ છે, સતી પુરુષ છે. અને જે સતી નારી શોક શક્તિ છે, એ સતી નારી છે, એને જાણીએ. પણ આમ દેહ કરીને પણ જરૂર છે. જે દેહ તમને મને મળ્યો એ શક્તિ સ્વરૂપા આ દેહ શક્તિ કોઈ દે છે. અને જે આખા જગતનો આધાર છે, જે પ્રાણ છે, એ તમારો મારો સદગુરુ છે, એ પ્રાણ છે તમારો. એનો જાય તો અહીંયા પણ બોલ્યો છે. એવો ભાવ તમારે મારે કેળવવાનો છે. એને મહાપુરુષોએ કેવળ જ્ઞાન મારા મત મુજબ કીધું. પછી સંતોએ મહાપુરુષોએ જે ગતિ જેની પાસે, એની તો અનંત ગતિ છે. જેને જેવી ગતિ સમજમાં આવી એવી એને
કીધી, પણ આવી ગતિ મહાપુરુષોએ કીધી છે તો બાબા કાયમને માટે ભજન કરવાનો ભાવ, ગુરુ શરણે જવાનો ભાવ, એના પાસેથી જેમ છે અને જે જ્ઞાનનો લાભ મળ્યો છે એ લાભનો તમને મને જ્ઞાનનો મળે એવો ભાવ કાયમને માટે રાખજો. લેશ માત્ર પણ શંકા કર્યા વગર. બોલો સદગુરુદેવની જય.